રાજકોટમાં જસદણ નગરપાલિકામાં હુમલાનો કેસ ભાજપના નગરપાલિકા સભ્યના પતિ પર હુમલા બાદ આક્રોશનો માહોલ જોવા મળ્યો છે। પાટીદાર સમાજે રેલી કાઢીને આક્રોશ ઠાલવ્યો હતો। પ્રાંત અધિકારીની રજૂઆત કરવામાં આવી છે। આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગણી મૂકવામાં આવી છે। જસદણ નગરપાલિકામાં 2 દિવસ પહેલા વોર્ડ નંબર 1ના બીજેપીના મહિલા સભ્યના પતિ પર પાલિકાના 2 કર્મચારીઓ અને તેમના સાગરીતોએ હુમલો કર્યો હતો। પાટીદાર સમાજના આગેવાનનું કહેવું છે કે જો ચૂંટાયેલા જનપ્રતિનિધિના પરિવારના લોકો પર જ હુમલા થતા હોય તો સામાન્ય પ્રજાની સુરક્ષા વિશે ગંભીર પ્રશ્નો ચોક્કસ છે। સમગ્ર મામલે જસદણ પોલીસે 3 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ત્રણેયને પકડી પાડ્યા હતા। જોકે હાલ ત્રણેય આરોપીઓ જામીન પર મુક્ત થયા છે। નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર હુમલો થતો હોય તો સામાન્ય અને આમ નાગરિકની શું પરિસ્થિતિ હોય એને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે। પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર બંનેને અમે રજૂઆત કરી છે કે આ બાબતે તાત્કાલિક ઘટતા પગલાં કરવામાં આવે। જસદણની પ્રજામાં ભય ફેલાયેલો છે। સામાન્ય નાગરિક કોઈ પણ પોતાની રોજીરોટી કે કાર્ય કરવા માટેથી ડરના માહોલમાં ન રહે એના માટે કાયદાકીય પગલાં થાય અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી તમામ સમાજો વતી આજે રજૂઆત કરવામાં આવી છે। સમાજની લાગણી હતી કે આવો બનાવ સમાજમાં બન્યો છે તો વડીલો મળવા આવ્યા અને એને કીધું કે આપણા સમાજમાં આ તમારા ઘરે છે, કાલ કોઈ બીજાના ઘરે બને તો આપણે બધાએ મળીને એક આવેદનપત્ર આપવું છે ને તંત્રને થોડુંક જાગૃત કરવું છે। શું કાર્યવાહી થઈ છે? હા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ FIR થઈ ગઈ છે અને અમને અંદરે લઈ લીધા છે, પણ આવો બનાવ બીજી વાર ન બને અને આમ પબ્લિકને ને સભ્ય હોય કે કોઈ પણ હોય એને પૂરતો સરકાર તરફથી ન્યાય મળે એના માટે જ આવેદનપત્ર આપેલું છે।